મિત્રો રાજકોટના જામનગર રોડ ઉપર પ્રાઇસ અને લોકેશન એવું કે બધા જ જોતા રહી જશે. પ્રાકૃતિક વાતાવરણ અને પાડોશી એવા કે બધા જ જોતા રહી જશે. એમ્યુનિટીઝ એવી કે બધા જ જોતા રહી જશે. તમે કહેશો કે ભાઈ શું છે એ વસ્તુ કે બધા જોતા રહી જશે. કર્મા સ્કાયલાઇન 3 and 4 BHK સ્પ્લેન્ડિડ ફ્લેટ્સ, જેમાં આપણને છે ને 1000 કાર્પેટ થી લઈને 1683 કાર્પેટના છે ને 3 BHK અને 4 BHK મળી રહ્યા છે. અને એ પણ કહું કે જેટલા પ્રીમિયમ અને લક્ઝરીસ અંદર છે ને એટલા જ ભવ્ય રજવાડી અને રોયલ બારનું આ એલિવેશન પણ તમે ખાસ જોવાનું એલિવેશન. અને બંને વિંગ્સ વચ્ચે 30 ફૂટની સ્પેસ જે છે ને આપણને ટેનિસ કોર્ટ મળવાનું છે. 25+ એમ્યુનિટીઝની સાથે આપણને 3 BHK અને 4 BHK જે મળવાના છે ને, હું તમને 3 BHK ની એકવાર સેમ્પલ ફ્લેટની વિઝિટ કરાવું. 1000 કાર્પેટ એરિયા વાળો આપણો 3 BHK નો ફ્લેટ. પહેલા તમે છે ને પેસેજ ની વાત કરું. આપણો જોઈ લ્યો પેસેજ આપણને 2 લિફ્ટની સાથે મળી રહ્યો છે. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ આપણને મળવાના છે. આપણો જે ફ્લેટ છે ને 1000 કાર્પેટ રેટ વાળો, જનરલી કેવું હોય છે ઘણા પ્રોજેક્ટમાં એવું થતું હોય કે આ જે પેસેજ એરિયા છે ને એને પણ ફ્લેટની સાથે જ કાર્પેટમાં ગણાવી દેવામાં આવતું હોય છે. પણ આપણે ત્યાં છે ને સ્પેશિયલી 1000 કાર્પેટ આપણને પ્રોપર મળવાના છે, મતલબ કે પેસેજ એરિયાથી પ્રોપર અલગ મળવાના છે. તો હવે તમે ચાલો 3 BHK નો આપણો આ સેમ્પલ ફ્લેટ દેખાડું. સૌથી પહેલા જુઓ વિશાળ લિવિંગ એરિયા, જોરદાર તમને આમ પ્રોપર વિશાળ લિવિંગ એરિયા મળી જાય છે. તમે જોઈ શકો છો કે તમે આમ આરામથી સોફા ગોઠવશો તો આ ટાઈપનો આપણને વ્યૂ કંઈક મળવાનો છે. હવે લિવિંગ એરિયા આપણને છે ને 6x12 ની વિશાળ સિટિંગ બાલ્કની મળવાની છે. તમે જોઈ શકો છો કે 6x12 ની વિશાળ બાલ્કની, અહીંયાથી તમે છે ને બેસીને આમ મસ્ત મજાના નજારાનો લુફ્ત ઉઠાવી શકશો, તમારા ચાય કોફીનો આનંદ માણી શકશો. એટલે આપણને લિવિંગ એરિયામાં જ આ એક વસ્તુ મળી રહી છે. હવે વાત કરીએ સ્પેશિયલી લેડીઝની ફેવરિટ વસ્તુ એટલે કે કિચન અને ડાઇનિંગ એરિયાની. અને હા, બીજી એક એ પણ વાત કહું કે જનરલી ઘણા બધા પ્રોજેક્ટમાં તમે જોયું હશે કે લિવિંગ એરિયા હોય છે ને એ કિચન બધો એટેચ જ હોય. કે કદાચ કોઈ ગેસ્ટ આવે કે આવું થાય આપણને વિચારીએ કે ભાઈ કઈ રીતે કિચનમાં વર્ક કરતા છે લેડીઝ, બધા સાથે જ દેખાતા હોય, તો આપણને છે ને એ વસ્તુનું પાછળથી આપણે કઈ મતલબ કે પાર્ટીશન ન કરવું પડે ને એના માટે અત્યારથી જ સેપરેટ કિચન અને લિવિંગ એરિયા મળી જાય છે. તમે જોઈ શકો છો કે આ છે આપણો કિચન એરિયા. આપણને પ્રોપર કિચન મળે છે, એમાં જ આપણને ડાઇનિંગ ટેબલ ગોઠવીને ડાઇનિંગ સ્પેસ પણ પ્રોપર આપણને દેખાડી છે કઈ રીતે આપણે ડાઇનિંગ એરિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ વાત કરું વોશ એરિયાની, તમે જોઈ શકો છો કે આપણને છે ને મોટો વિશાળ વોશ એરિયા મળી રહ્યો છે. આપણે કદાચ મતલબ ઓલું ડિશ વોશર મશીન રાખવું હોય, વોશિંગ મશીન રાખવું હોય તો આપણને બધાને છે ને અલગથી પાવરના પોઈન્ટ, અલગથી પાણીના કનેક્ટ, એટલે આપણે આરામથી છે ને ડિશ વોશર કે વોશિંગ મશીન કે બધું રાખી શકીએ છીએ. હવે વાત કરું તમને બેડરૂમની, તો 3 BHK માં આપણને 3 બેડરૂમ જે મળવાના છે એમાં પહેલો બેડરૂમ તમને દેખાડું. 13x11 ની વિશાળ સ્પેસ વાળો આપણને પહેલો બેડરૂમ મળી જશે. એ પણ છે ને આપણને એટેચ વોશરૂમ અને ખાસ સ્ટેન્ડિંગ બાલ્કની સાથે મળી રહ્યું છે. મતલબ કે તમે બહારથી વ્યૂ જોયો કે બધા જ ફ્લેટને છે ને કોર્નરના આપણને છે ને સરસ મજાના સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહ્યા છે. તો એ આપણને અહીંયા બાલ્કની મળી જાય છે. અને આવો કંઈક આપણને રૂમ મળવાનો છે, એમાં આપણને સાથે છે ને એટેચ વોશરૂમ મળી જાય છે. અને એમાં પણ જેગુઆરના બાથ ફિટિંગની સાથે મળી રહ્યા છે. અને એ પણ પ્રોપર સ્ટાન્ડર્ડ કંપનીના સેનેટરી વેરની સાથે મળી રહ્યા છે. એ જ રીતે તમને બીજો બેડરૂમની વાત કરું ને, તો બીજો બેડરૂમ આપણને મળી જશે 12x11 નો વિશાળ સાઇઝ વાળો. અને તમે જોઈ શકો છો કે આ છે આપણો બીજો બેડરૂમ. એ પણ આપણને પ્રોપર માસ્ટર બેડરૂમની જેમ જ મોટો મળી જાય છે. એમાં પણ એટેચ વોશરૂમ છે અને સ્ટેન્ડિંગ બાલ્કનીની સાથે મળી જાય છે. અને વાત કરીએ ત્રીજા બેડરૂમની, તો આપણને પ્રોપર મોટો એ પણ 10x10 નો બેડરૂમ મળી જાય છે. એમાં પણ એટેચ વોશરૂમ તો છે જ. એટલે મિત્રો તમે સમજી ગયા આવું કંઈક છે આપણો 3 BHK નો સ્પ્લેન્ડિડ ફ્લેટ. હવે તમે 3 BHK જોઈ લીધો અને હવે દેખાડું તમને 4 BHK, એક ફ્લોર પર 2 જ ફ્લેટ. જુઓ 1683 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા વાળા આપણા 4 BHK ફ્લેટ. તમે જોઈ શકો છો કે વિશાળ લિવિંગ એરિયા ને એ પણ આપણને સેપરેટ કિચન એરિયા અને ડાઇનિંગ સ્પેસ થી અલગ મળે છે. એવી જ રીતના તમે જુઓ કિચન એરિયા 3 BHK ની જેમ જ આપણને પ્રોપર કિચન એરિયા મળી જાય છે. અને 4 બેડરૂમ દેખાડો તમને પહેલો માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો કે આ છે આપણો વિશાળ માસ્ટર બેડરૂમ. એ પણ આપણને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. એવી જ રીતના એટેચ વોશરૂમ મળી જાય છે અને ખાસ ઘણી બધી વિશાળ સ્પેસની સાથે મળી જાય છે. એવી રીતના બીજો, ત્રીજો અને ચોથો બેડરૂમ પણ મળી જાય છે. પણ ખાસ તમને વાત કરું કે અહીંયા આપણને મળી જાય છે કિચન માટે ને ઘર માટે આટલી મોટી એક અલગથી સ્ટોરેજ સ્પેસ. એવી જ રીતના બધા જ ઘરમાં જરૂરી વસ્તુ એટલે કે આપણને પૂજા રૂમ માટે પણ આટલી પ્રોપર સ્પેસ મળી જાય છે. આ હતો આપણો 4 BHK. હવે તમને વાત કરું બધી એમ્યુનિટીઝની, અને ખાસ હું તમને વિડીયોના લાસ્ટમાં વાત કરીશ કે આપણો પ્રોજેક્ટ છે ને એ મતલબ કઈ રીતે રાજકોટની બધી સાઈડથી કનેક્ટિવિટી સાથે જોડાયેલો છે, તો એ પણ કહું. મિત્રો સેમ્પલ ફ્લેટ તમે જોઈ લીધા. હવે વાત કરું તમને એમ્યુનિટીઝની, તો છે ને આપણને 25+ એમ્યુનિટીઝ મળવાની છે. તમે જોઈ શકો છો કે આ બેક સાઈડનો જે આખો એરિયો છે ને આ સ્પેશિયલી આપણને એમ્યુનિટીઝ અહીંયા મળવાની છે. સૌથી પહેલા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ચિલ્ડ્રન પ્લે એરિયા મળવાનો છે, જેમાં છે ને અલગ અલગ બધા છે ને હિંચકા, લપસિયા અને આ બધી વસ્તુ મળવાની છે. એવી જ રીતના સિનિયર સિટીઝન માટે એક સિટિંગ એરિયા પ્રોપર છે ને નવરાશના સમયમાં આપણા સિનિયર્સ બેસીને મતલબ વાતો કરી શકે ને એ ટાઈપનો બેન્ચ સાથે આપણને સિનિયર સિટીઝન એરિયા મળવાનો છે. અને ખાસ આપણું આ ક્લબ હાઉસ
જેમાં છે ને ગ્રાઉન્ડ ફ્લોર પર આપણને મલ્ટીપર્પઝ હોલ મળવાનો છે, જેમાં આપણે કોઈ પણ નાના મોટા પ્રસંગ આપણે અહીંયા જ કરી શકીએ ને એ ટાઈપની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉપરના ફ્લોર પર ક્લબ હાઉસના ઉપરના ફ્લોર પર આપણને ઇન્ડોર ગેમ્સ અને જીમ મળવાનું છે, અને એ પણ બધા જીમ ઇક્વિપમેન્ટની સાથે ફાયર સેફટી, સીસીટીવી સિક્યોરિટી 24/7 ફૂલ સેફટી, અને ખાસ એલોટેડ પાર્કિંગ આપણને ગ્રાઉન્ડ ફ્લોર પર અને બેઝમેન્ટ પાર્કિંગ પણ મળી જવાનું છે. અને આખા પ્રોજેક્ટ પછી નાનામાં નાની વસ્તુ પર પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા છે ને દિવ્યાંગજનો માટે છે ને સ્પેશિયલી આમ પગથિયાનો ચડવા પડે એટલે રેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે બધી જ એમિનિટીઝમાં. અને મિત્રો બીજી એમિનિટીઝની વાત કરું તો આપણને છે ને ટેરેસ પર મળવાની છે. જી હા મિત્રો, આપણને ટેરેસ પર છે ને ઓપન થિયેટર મળવાનું છે, એવી રીતના ગઝેબો, અને ખાસ કોમન છે ટોટલી ઇલેક્ટ્રિસિટી માટે છે ને આપણને સોલાર પેનલ પણ અહીંયા જ મળવાની છે. અને મિત્રો હવે તમને વાત કરું પ્રોપર એડ્રેસની, મતલબ કે તમે સેમ્પલ ફ્લેટ જોઈ લીધો, એમિનિટીઝ જોઈ લીધી, હવે તમને થતું હશે કે ભાઈ પ્રોપર આનું લોકેશન કયું છે, તો ખાસ જુઓ, આ છે રાજકોટનો જામનગર રોડ છે. બહુ જલ્દી 150 ફૂટ રોડમાં મતલબ પરિવર્તન થવાનો છે. આ છે 150 ફૂટ રિંગ રોડ જામનગરનો. હવે આપણો જે જામનગર રોડ છે ને તેથી લગભગ 80 મીટરના ડિસ્ટન્સ પર જ આપણું કર્મા સ્કાયલાઇફ આવેલું છે. અને એટલે રાજકોટની પ્રોપર કનેક્ટિવિટીની વાત કરું તો રાજકોટના જામનગર હાઈવેથી તદ્દન નજીકમાં આવેલું છે. રાજકોટના અટલ સરોવર, રાજકોટનું એમ્સ, રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર, રાજકોટની નવી બની રહેલી કોર્ટ, આ બધા તદ્દન નજીકમાં છે. ચાલો તમને ડિટેલમાં છે ને અગાસી ઉપરથી ટેરેસ ઉપરથી દેખાડું. અને એ રીતે તમે જુઓ, ખાસ રાજકોટની જે નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બની રહી છે એનાથી લગભગ 1.5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, સામે જ દેખાઈ રહી છે. અને વાત કરીએ આપણા એમ્સ અને સ્ટેડિયમથી માત્ર 4 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. તમે ખાસ જુઓ, તમને છે ને એમ્સ અહીંથી એકદમ સામે જ દેખાઈ રહી છે, એટલે લગભગ 4 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો આ બધી જ સાઈડથી ફૂલ કનેક્ટિવિટી મળી રહી છે. તમને એડ્રેસની ફરી એકવાર વાત કરી દો, રાજકોટના જામનગર રોડથી લગભગ 80 મીટરના ડિસ્ટન્સ પર જ આપણું આ કર્મા સ્કાયલાઇફ આવેલું છે. ગંગા જમનાની એક્ઝેક્ટ પાછળ, નન નિકેતન એપાર્ટમેન્ટની પણ પાછળ, ઘંટેશ્વર પાર્ક હોટેલની બાજુમાં જામનગર રોડ રાજકોટ. તો મિત્રો તમે પણ રાહ સેની જોઈ રહ્યા છો પ્રાઇસ જાણવા માટે અને વધારે માહિતી માટે પહોંચી જાઓ, કેમ કે ઘણા સારા ઓપ્શન્સ હજી અવેલેબલ છે અને બહુ સારું લોકેશન છે અને બહુ કહેવાય ને ઉત્તમ તક કહી શકાય ને એ ટાઈપનો આપણા પ્રોજેક્ટ છે. તો કર્મા સ્કાયલાઇફ પહોંચી જાઓ વહેલી તકે, અને વધારે માહિતી માટે તમે આપણા કમેન્ટ્સ પણ કરી શકો છો. ફરી મળીશું રાજકોટના આવા જ સરસ મજાના પ્રોજેક્ટમાં. ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.